આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા કિશોરભાઈ મેઘનાથી, જે હાલ પોરબંદરથી છે અને મોજે ગુજરાતના નામથી યુટ્યુબ ચેનલ ચલાવીને બધાને મોજ કરાવે છે. તો હું વિનંતી કરીશ કિશોરભાઈ મેઘનાથીને કે જે અમારા વિદ્યાર્થીઓને આજે બે શબ્દો કહે. ઓમ સરસ્વતી દેવીએ નમઃ. જય શ્રી કૃષ્ણ. મંચસ્થ બિરાજમાન ડાંગર સાહેબ, ગુજરાતના લાખો લોકો જેને રસપૂર્વક સાંભળે છે એવા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ, ઉપસ્થિત હેમંતભાઈ, મારા ખાસ મિત્ર મેરામણભાઈ ગોરિયા અને બીજા જ ખાસ મિત્ર દેવળિયાથી પધારેલ નરેશભાઈ ડુવા, આપ સૌ તથા આ વિસ્તારમાં પધારેલ વિદ્યાર્થીઓના વાલીગણ, મારા ભાઈઓ બહેનો અને જીવનના કન્ફ્યુઝન તબક્કામાં પહોંચેલા મારા સૌ વિદ્યાર્થી મિત્રો, પોરબંદર સુદામા ગામથી કિશોર મેઘનાથીનું દ્વારકાધીશની આ ભૂમિ દેવભૂમિ દ્વારકામાં ઉપસ્થિત આપ સૌને મારા પ્રણામ. મેં એક શબ્દ બોલ્યો કે કન્ફ્યુઝન તબક્કો. તો મારું એવું માનવું છે કે વિદ્યાર્થી જે 16 વર્ષથી 18 વર્ષથી લઈ અને 28 થી 30 વર્ષ સુધીનો જીવનનો આ જે સમય હોય ને, એ કન્ફ્યુઝનનો તબક્કો કહી શકાય. ધોરણ 10માં પાસ થયા, તમે બધા થવાના જ છો, કોઈ ચિંતા ના કરતા. ધોરણ 10માં પાસ થયા, કન્ફ્યુઝન, આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું, સાયન્સ રાખવું. ધોરણ 12માં પાસ થયા, કન્ફ્યુઝન, BA કરવું, BCom કરવું, BBA કરવું કે ડિપ્લોમા કરવું, એન્જિનિયરિંગ કરવું, ડોક્ટર બનવું, કન્ફ્યુઝન. ભણી લીધા પછી વ્યવસાય કરવો, નોકરી કરવી, કન્ફ્યુઝન. 25-26 વર્ષ થાય એટલે લગ્નની વાત આવે, મોટું કન્ફ્યુઝન. ક્યાં કરવા, કેની આરે કરવા, મારું શું થાય? જો કે એ થયા પછી તો કોઈને કંઈ થતું જ નથી. પછી કન્ફ્યુઝનનો તબક્કો પૂરો થાય છે. 28-30 વર્ષે માણસ પહોંચે છે અને લગ્ન થઈ ગયા હોય, કાં તો જોબમાં લાગી ગયા હોય, અથવા તો આપણો બિઝનેસ શરૂ કરી દીધો હોય. પછી કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. ઘેરેથી ફોન આવે કે તમારે શાકભાજીમાં ભીંડા લઈને આવવાના છે, તમે માર્કેટમાં જાઓ, 50 જાતની શાકભાજી હોય પણ ભીંડા લઈને જ ઘેર જવાનું હોય, નકર આપણો પ્રોગ્રામ થઈ જાય. પછી કોઈ કન્ફ્યુઝન જીવનમાં રહેતું નથી. તો એવા આપશો અને ખાસ ટીમ જે અમેઝિંગ દ્વારકા છે ને મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે એક ફેર જોરદાર તાળી થઈ જાય એના માટે. અને તાળી પાડવામાં ક્યારેય લોભ ના કરવો. એના પણ 2-3 ફાયદા છે. એક તો મને મજા આવે, પછી તમે થોડાક ફ્રેશ થઈ જાઓ. તડકો બહુ છે, પવન થોડો આપણે માસ વધારે થઈ જાય એટલે ગરમીનો માહોલ છે. એટલે તાળી પાડવામાં શરમ ના રાખવી. માખી બેઠી હોય તો ઉડી જાય, જે ન પાડતા હોય એની માથે જઈને બેસે. તો હું તમને ખાસ કંઈ વધારે શીખવાડવા નથી એવો, માત્ર સાહેબે કીધું એમ મોજ કરાવે છે. તો 2-4 મોજની વાતો કરશું. અને ટીમ જે અમેઝિંગ દ્વારકા છે એના વિશે હું કહું તો તમે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરો અને ઇન્સ્ટાગ્રામમાં એન્ટર થાવ તો સૌથી વધારે જેના વાયરલ વિડીયો જોવા મળે એવું અદ્ભુત સૌરાષ્ટ્રનું નામાંકિત, માત્ર નામ ભલે અમેઝિંગ દ્વારકા હોય પણ હું તો ત્યાં સુધી કહું કે માત્ર દ્વારકાનું નહીં, સૌરાષ્ટ્રનું નામાંકિત ડિજિટલ પ્લેટફોર્મ કહી શકો એવું ધ અમેઝિંગ દ્વારકા. અને એના CEO કમ કો ફાઉન્ડર દિનેશભાઈ ચાવડા. આપ જોઈ શકો છો કે ઉંમરને અને સફળતાને કોઈ લેવા દેવા નથી. તો એવી સરસ મજાની ટીમ અમેઝિંગ દ્વારકાની. અને મને 10 મિનિટ ફાળવવામાં આવી છે મિત્રો, એટલે હું તમને બહુ હેરાન નહીં કરીશ. માત્ર તમારી સાથે મોજ મજાની 1-2 વાત કરવી છે, બરાબર? હું તમને કંઈ શીખવાડવા નથી આવ્યો. અને આ તમે બેઠા ને બધા હોશિયાર છો, તમને સાબિત કરાવી દઉં. મેરામણભાઈ, ચાલો ઠોઠ હોય ઊંચો હાથ કરો. મારા સિવાય કોઈ ઊંચો હાથ નથી કર્યો. હું એક જ છું, બાકી તમે બધા હોશિયાર છો, એટલે તમને કંઈ શીખવાડવાનું મારે છે નહીં. તો માત્ર 10 મિનિટનો ટાઈમ છે, પણ હું ઘડિયાળ પહેરતો નથી. અને મારો મોબાઈલ પણ ચાઇનાનો છે, એટલે વાપરે ચાઇના, મોબાઈલ ચાઇના, વાપરે આઈના, પછી નારીએ ક્યાંયના. પણ જાજો ટાઈમ નહીં લઈશ મિત્રો. માત્ર તમારી સાથે 2 વાત કરવી છે મારે. એક નામ છે રમાકાંત આચરેકર. કદાચ બહુ ઓછા લોકોએ આમાં સાંભળ્યું હશે. એનીવન, રમાકાંત આચરેકર. હવે બીજું એક નામ તમને કહું, સચિન તેંડુલકર. સાંભળ્યું છે? ઊંચો હાથ કરજો એટલે ખબર પડે કે છેલ્લા સુધી બધા જાગે છે.
તો સચિન તેંડુલકરને જેની આખી જિંદગી ક્રિકેટ શીખાડ્યું અને આખી જિંદગી સચિન તેંડુલકર જેની પાસેથી ક્રિકેટ શીખતા રહ્યા ને એને રમાકાંત આચરેકર, અને એનો બીજો સ્ટુડન્ટ એટલે વિનોદ કાંબલી. જ્યારે ક્રિકેટ જગતની શરૂઆત થઈ હતી ત્યારે વિનોદ કાંબલી એ સચિન કરતા બહુ મોટું નામ હતું. વેસ્ટ ઇન્ડિઝ જેવી ધરખમ ટીમને પણ હફાવી દીધી હતી. આ સમયગાળા દરમિયાન રમાકાંત આચરેકરને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે આ બે છે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી. જો મિત્રો બહુ ધ્યાન રાખજો, એક મેસેજ આપવા માંગુ છું તમને. એ વાત પૂરી થશે ત્યારે તમને સમજાઈ જશે, પછી આપણે વાત પૂરી કરશું સમય મર્યાદાના હિસાબે. તો એને કીધું કે આ બે માંથી કોણ મહાન ક્રિકેટર બનશે. રમાકાંત આચરેકરને કોઈ પ્રશ્ન પૂછ્યો ત્યારે રમાકાંત આચરેકરે કીધું કે ચેમ્પિયન પ્લેયર વિનોદ કાંબલી છે, પણ ભારતનો ભવિષ્યનો ક્રિકેટનો સિતારો થશે સચિન તેંડુલકર. આ એક વાત થઈ. હવે રમાકાંત આચરેકર એના કોચ એને શું જવાબ આપે છે, તમારી અને મારી લાઈફમાં બહુ ઘણી બધી જાણવા જેવી સમજવા જેવી વાત છે. કે રમાકાંત આચરેકર જે જવાબ આપે એ પહેલા તમને એક નાની સ્ટોરી કહું છું, મારી પોતાની. આમ તો બધા માટે હું અહીંયા અજાણ્યો છું, કદાચ અહીંયા આવ્યો ત્યારે બધા એ પણ વિચારતા હશે કે આ ભાઈ કોણ છે ને શું બોલશે. હું પણ એ જ વિચારતો હતો કે હું શું બોલીશ, બરાબર. આવું હું નથી કહેતો, શાહબુદ્દીનભાઈ રાઠોડ કહેતા હોય. તો આપણે જે વાત કરી કે કોચ એને શું જવાબ આપે છે એની પહેલા હું મારી લાઈફની થોડી વાત કરી દઉં. હવે માણસનો સ્વભાવ છે કે જ્યારે આપણે જજમેન્ટલ પીપલ છીએ, કે જરાક પણ કંઈક પણ એવું ચિત્ર આપણી સામે આવે એટલે આપણે જજમેન્ટ કરવા માંડીએ કે આ ભાઈ કોણ હશે, આ શું હશે, શું બોલશે. સ્વાગત છે બાપુનું. તો આપણે જજમેન્ટલ પીપલ છે, ઘણી વખત આપણે પૂર્ણ ધારણાઓ બાંધી લેતા હોય. તો સરસ મજાની વાત કરું મિત્રો, એ પહેલા વિનંતી ખાલી 2 મિનિટ પૂરતી એટલી છે કે મારા વિશે તમે થોડીક વાર કંઈ જજમેન્ટ ન બાંધતા. હું જે મારી વાત કરું છું એ મારા વખાણ કરવા માટે નથી કરતો, તમને જે મારે વાત કેવી છે ને એની વાત કરું છું. એક શબ્દ ઉપર થોડું ધ્યાન આપજો, થોડું ધ્યાન આપજો. અને શબ્દ છે થોડુંક. મારા જીવનની શરૂઆત થઈ શિક્ષણમાં. મેં 8મા ધોરણની અંદર હું પહેલી પરીક્ષામાં નરેશભાઈના ગામમાં દેવળિયામાં ભણતો, હું નપાસ થયો. પછી મેં થોડીક મહેનત કરી, 12મા ધોરણમાં 4 મહિના હરખું વાંચ્યું. 2004માં પોરબંદરમાં હું ટોપ 10માં આવ્યો. એ પછી ગવર્મેન્ટ જોબ પણ મળી ગઈ, ગ્રેજ્યુએટ કર્યું, માસ્ટર ડિગ્રી કરી. એટલે થોડીક મહેનત કરી, થોડીક સફળતા મળી. આ એક શબ્દ છે. બીજી વાત કરું તો મને સાથે સાથે એવો રસ જાગ્યો કે સ્પોર્ટ્સમાં જવું જોઈએ. એટલે થોડીક મહેનત કરી, હું સ્પોર્ટ્સમાં ગયો. એથ્લેટિક્સ, ગોળાફેંક, ચક્રફેંક, યોગાસન, આ મારી ઇવેન્ટ હતી. એમાં જિલ્લા કક્ષા અને ઝોન કક્ષા સુધીના મારી પાસે 50થી વધારે મેડલ અને પ્રમાણપત્ર છે. તો મને થોડીક સફળતા મળી. શબ્દ પકડજો. અને પહેલી વાત યાદ રાખજો, પ્રશંસા નથી કરતો, એવું કોઈ આપણે નથી સેલિબ્રિટી, પણ તમને મજા આવશે છેલ્લે. એ પછી મને એમ થતા થતા એમ થયું કે સાહિત્યમાં પણ થોડું ઝંપલાવવું જોઈએ. મેઘાણી તારી કવિતા તણા, પીધાતા અમે પાણી, પછી મીઠા જળના સરોવરે મને મોરા લાગે મેઘાણી. તો સાહિત્યમાં થોડીક રસ લીધો. એમ થતા થતા એમ થયું કે ટેકનોલોજીનો જમાનો આવે છે સાહેબ, થોડુંક ન્યા ધ્યાન દઈએ. મેં મારી વેબસાઇટો બનાવી, 5 થી 7 વેબ ડેવલપ કરી. જે મિત્રો કોમ્પ્યુટરની લેંગ્વેજ જાણે છે અને ખ્યાલ હશે, HTMLમાં કામ કર્યું, કોડિંગ કર્યું. તો એમાં પણ થોડીક સફળતા મળી. પછી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો. તો એમ થયું કે ચાલો આમાં ઝંપલાવીએ. તો મોજે ગુજરાત ચાલુ કર્યું, ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું. ઇન્સ્ટાગ્રામ તો કેટલા ગ્રામનું હોય તો આપ સૌ જાણો છો, બહુ વજનદાર હોય છે. તો સોશિયલ મીડિયામાં ગયા, થોડીક સફળતા મળી. વળી વચ્ચે એમ થયું કે ઇતિહાસવિદ બનવું છે, સંશોધનો કરવા છે. છેક શક અને હુણોના ભારત વર્ષ પર આક્રમણથી લઈ અને મેસોડોનિયાના રાજા ફિલિપના પુત્ર સિકંદરના આક્રમણથી લઈ ધનાનંદ, ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય, ત્યાંથી પછી મોહમ્મદ ઘોરી, પૃથ્વીરાજ ચૌહાણ, મુગલ વંશ, સલ્તનત વંશ, અને ત્યાંથી છેક અંગ્રેજો સુધી ઇતિહાસનું સંશોધનો કર્યા, ઇતિહાસ જાણ્યા. સ્થાનિક સંશોધનો કર્યા કે આપણો બરડો ભાણવરની બાજુમાં, કે ભારત વર્ષમાં સૌથી વધારે પ્રેમ કથાઓ ક્યાંય પાંગરી હોય, ચારણી સાહિત્યમાં સૌથી વધારે ક્યાંય કોઈ વિશે રચનાઓ થઈ હોય તો આપણો બરડો છે. એના વિશે કર્યું, એમાં પણ થોડીક સફળતા મળી. તો હવે મારે તમને કહેવાનું એ છે, તમે આજે અહીંયા એક્સપોમાં આવ્યા છો, બેટર ફ્યુચર માટે તમે નવી જીવનના શરૂઆત કરશો. તો મારે તમને એ કહેવાનું છે. અને હા, લગ્નમાં પછી એમાં 4 ફેરા પૂરેપૂરા ફેરો છો, એમાં થોડુંક ના હાલે, બરાબર.
અને અહીંયા દિનેશભાઈએ ખૂબ અમારું સ્વાગત કર્યું, એ બદલ પણ આભાર. છેલ્લે અમારું આવું સ્વાગત જ્યારે હું જાન લઈને પરણવા ગયો હતો ત્યારે સાસરીમાં કર્યું હતું, અને એ લોકોએ એ છેલ્લી ફેરે કર્યું હતું, પછી એની પણ ભૂલ નથી કરી. તો હું તમને જે કહેવા માંગુ છું કે મેં બધા ક્ષેત્રમાં ભગવાને મલ્ટી ટેલેન્ટ બનાવ્યા એવું હું સમજતો હતો, એટલે બધા ક્ષેત્રમાં થોડી થોડી મહેનત કરી તો મારું બધું બગડ્યું. એકમાં ન મેં યુપીએસસીની તૈયારી કરી, ન ક્લાસ 1 થયા, ન એસસીઓ બેચ કોઈ એવા બ્લોગર થયા, ન એવા ફેમસ કોઈ સાહિત્યકાર થયા ડાયરાઓ કરતા. તો હવે હું તમને જે પેલા પ્રશ્નના જવાબ ઉપર લઈ જાઉં કે રમાકાંત આચરેકરે કોચે કીધું હતું કે વિનોદ કાંબલી ચેમ્પિયન પ્લેયર છે, પણ એ ભવિષ્યનો સ્ટાર તો સચિન જ બનશે, કારણ કે વિનોદ કાંબલી પાસે ક્રિકેટ સિવાય ઘણું બધું છે. રાજકારણમાં જાય છે, પાર્ટીઓમાં જાય છે, ફિલ્મો પણ ભેગા ઉતારે છે, મારી જેમ બધું ભેગું કરે છે, પણ સચિન તેંડુલકરના જીવનમાં એકમાત્ર ક્રિકેટ છે, ક્રિકેટ સિવાય બીજું કંઈ નથી. આ સરસ મજાના સંદેશની એની અંદર વાત કરીએ એટલે આપણે એમાંથી એટલું જ શીખવાનું છે કે જે તમારા રસનો વિષય છે એમાં મિત્રો ખૂબ મહેનત કરજો. તમારી જે સંપૂર્ણ તાકાત છે ને એ લગાવી દેજો, દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા નહીં અટકાવી શકે. તો 10 મિનિટ જેવો સમય થવા આવ્યો છે. અમેઝિંગ દ્વારકાની ટીમ જે આ મારા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે, આપણે 10 અને 12 ધોરણ પાસ કરી અને ટૂરમાં નીકળવું પડે છે રીતસર સ્કૂલોના સંશોધન માટે, કે કઈ સ્કૂલમાં એડમિશન લેવું, ક્યાં ભણવું, એટલી બધી ટ્રાવેલિંગ કરવું પડે છે. પણ અમેઝિંગ દ્વારકાને ધન્યવાદ આપું છું કે મારા વિસ્તારના આ વિદ્યાર્થીઓ માટે ગુજરાતભરની 35થી વધારે નામાંકિત સંસ્થાઓને એક જ સ્ટેજ ઉપર ભેગા કર્યા, અને આપ સૌને અહીંથી માર્ગદર્શન મળતું રહીએ તો એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે હોય ભલે ને લાખ કુટેવો પણ માણસ તોય હું મળવા જેવો, હોય ભલે ને લાખ કુટેવો માણસ તોય હું મળવા જેવો, સૌ પૂછે મને સાચું સારું છે ને પણ સાચો ઉત્તર કોને દેવો. અરે તમે હોય ભલે ગમે તેવા, હોય નથી કંઈ જેવો તેવો, ઘરવાળી જ્યાં આંખ મિલાવે ને આજ મને છૂટે પરસેવો. ફરીથી ક્યારેક મળશું. અત્યારે સમયની પાબંદી છે, ખૂબ ગરમી છે, અને આપણે શૈલેષભાઈને સાંભળવાના છે. ફરીથી ઉપસ્થિત સૌનું મને જે 10 મિનિટ આપે સહન કર્યો એ બદલ પણ આભાર. આપને સૌને મળી મને વિદ્યાર્થીઓ સાથે આનંદ કરવાનો ખૂબ મજા આવે. ક્યારેક ફરી મળીશું ત્યારે વિગતે વાત કરશું. અને વાલીઓને ખાલી એટલું છેલ્લે કહી દઉં કે દરેક વિદ્યાર્થીની કેપેબિલિટી ભગવાને દરેકને કંઈક અલગ અલગ આપ્યું છે, એટલે રિઝલ્ટ જે કંઈ આવે એનો સ્વીકાર કરજો. પછી એમાં કોઈને નબળા માર્ક્સ આવે તો એમાં કોઈ બાના એવા કરતા નહીં. તમારી પાસે કંઈક કુદરત બીજું ઈચ્છતા હશે ને, કે પેલું કહેવાય ને કે અભ્યાસ મેલીને આટા માર્યા ને ભણવાનો હાવ ખોટો, પછી રિઝલ્ટ આવે તો દોટું મેલે કે સાહેબે પેપર જોવામાં કર્યો ગોટો. સાહેબે ગોટો નથી કર્યો, આપણે રેખડા હતા. પણ દરેકની કેપેબિલિટી અલગ છે. ભગવાને તમને દરેકને અલગ અલગ સ્ટ્રેન્થ આપી છે, એમાં કામ કરજો, એમાં મહેનત કરજો, એટલે સફળતા જરૂર મળશે. પાણીની અંદર માછલીનો તરવામાં નંબર આવે છે. જમીન ઉપર દોડવાની વાત હોય તો પછી ત્યાં માછલી ના હાલે, એમાં ચિત્તો જોઈએ, અને ઉડાનની વાત આવે તો ગરુડ હોય. તો દરેક ક્ષેત્રની અંદર દરેકની કેપેસિટી પ્રમાણે અલગ અલગ પરફોર્મન્સ હોય. તો વાલીઓને ખાલી એટલી જ વિનંતી છે કે તમારા બાળક ઉપર એવું કોઈ ભારણ, એવા કોઈ રિઝલ્ટના પ્રેશર નાખતા નહીં. તમને ભગવાને કંઈક ને કંઈક એવી તમારી અદ્ભુત શક્તિઓ આપી છે, એને ઓળખજો, અને ભવિષ્યની અંદર તમે ખૂબ પ્રગતિ કરો, એવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. સમય આપણો અહીં પૂર્ણ થાય છે. ફરી ક્યારેક મળશું ત્યારે સરસ મજાની વાતો કરશું. અને છેલ્લે કે કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે ધસમસતા પૂરમાં તો હાથી જેવા હાથીએ ડૂબે પણ માછલાઓ તરે. ધસમસતા પૂરમાં હાથી જેવા હાથીએ ડૂબે પણ માછલાઓ તરે. તમારે તણખલું પણ બનવું પડે જો તરવું હોય તો. અસ્તુ. જય દ્વારકાધીશ.